તો આ તરફ ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં રહેતી રજિયા ઉસ્માન મંસૂરી સાથે છેતરપિંડીની ઘટના બની। તેમના પતિએ ટુ વ્હીલર લે વેચાણ કરવા માટે દુકાન ખરીદવાનું નક્કી કર્યું હતું, જેમાં 1.25 કરોડમાં સોદો નક્કી થયો। દુકાનનો કબજો ધરાવતા પિતા પુત્રએ દુકાનના સોદાની મુદત પૂર્ણ થઈ હોવા સાથે વધુ 35 લાખ રૂપિયાની માંગ કરતા વિધવાએ 35 લાખ જેટલી રકમ આપી। જે પછી પણ બંને ઈસમો જે મહિલાને દસ્તાવેજના વાયદા કરી કુલ રૂપિયા 1.32 કરોડ રૂપિયા પડાવી લીધા। જે બાદ ધાક ધમકી છેતરપિંડી કરતા મહિલાએ અંતે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં પુત્રની ધરપકડ કરી, જ્યારે પિતાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી। મારા હસબન્ડે દુકાન પેટે 97 લાખ રૂપિયા આપેલા હતા, એનું લખાણ પણ મારી પાસે છે। પછી હું એ વાત કરવા ગઈ, ઇસ્તખાર અને ઇઝાર અહેમદ સિદ્દીકી આ બંને પંડિત એન્ટરપ્રાઇઝના માલિક છે, અને આ બંનેના સાથે મારી વાત થઈ તો એ લોકોએ મને એવું કીધું કે આ સોદો કેન્સલ, આટલામાં નહીં થાય, 23 લાખ બીજા આપવાના હતા, એની જગ્યા પર મારી સાથે નવો સોદો કર્યો અને 35 લાખ રૂપિયા મારી પાસેથી એમને લીધા। ને પછી મને કબજો આપવાનું કીધું, તો કબજામાં એને મારી પાસે એ પણ ચીટિંગ કરી। મેં અરજી કરી કે દસ્તાવેજ તું મને કરી આપ, નહીં તો હું આગળ સ્ટેપ લઈશ। તો એને પછી મને દસ્તાવેજ કરવાની